વેલકમ બેક। આગળ વાત કરીએ તો નર્મદામાં આપના જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂ વેચતા ઝડપાયો છે। વીરભદ્રસિંહ વસાવા દારૂની 11 બોટલ સાથે ઝડપાયો। આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ આરોપી છે। પોલીસે દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે। મહત્વનું છે કે આ ગુજરાત છે, ગાંધીનું ગુજરાત ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે। દારૂબંધી છે અહીંયા અને આ ગુજરાતમાં જ આ રીતે નેતાનો ભાઈ ખુદ જે રીતે દારૂનું વેચાણ કરતો ઝડપાયો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા જોડાયા છે આપણી સાથે। નરેન્દ્ર, જે રીતે એક તરફ ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે, નેતાઓને આપણે એટલા માટે ચૂંટતા હોઈએ છીએ કે આપણી રક્ષા થાય અને નિયમો જે છે તેને પાળવામાં આવે, ત્યારે નેતાના સગા સંબંધી જો નિયમોનો ભંગ કરે તો શું કાર્યવાહી થવી જોઈએ? ચોક્કસ આજે ઘટનાને લઈને વાત કરીએ તો જે નર્મદા એલસીબીએ બાતમીના આધારે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે નિરંજન વસાવા, તેમના ભાઈ છે વીરભદ્ર, જેની 11 બોટલો સાથે તેમની ધરપકડ કરી છે ને બાતમીના આધારે આ રેડ કરવામાં આવી છે। ત્યારે આ ઘટનાને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે અને તેમને સીધો આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યો છે કે તેમના જે અરવિંદ કેજરીવાલ અને તેમના ચેલાઓ મંચ પરથી સુફિયાણી વાતો કરે છે, પરંતુ આ છે આમ આદમી પાર્ટીનો અસલી સંસ્કાર। દિલ્હી અને પંજાબ કરતા જે દિલ્હી અને પંજાબમાં જે ખેલ કરતા હતા ગુજરાતમાં નહીં ચાલે, આમ કહીને સાંસદે સ્પષ્ટ કીધું છે કે આજે આમ આદમી પાર્ટીના જે બે ચહેરા છે અને સાથે એમને એમ પણ કહ્યું છે કે આ દારૂની હેરાફેરી કરતી પાર્ટીના નવા નિશાળીઓ પાછા પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરે છે। એટલે કે રાજનીતિ પણ ગરમાઈ છે, કારણ કે જેની સામે જે કેસ થયો છે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, તેનો ભાઈ છે, ત્યારે આ મામલાને લઈને એક તરફ પોલીસે કાર્યવાહી તો શરૂ કરી દીધી છે, પરંતુ બીજી તરફ રાજનીતિ પણ ફૂલ ગરમાઈ રહી છે। જી આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને અનેક નિવેદનો સામે આવી રહ્યા છે એક બાદ એક, કારણ કે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર ઘટનાની વચ્ચે દારૂની બોટલ સાથે નેતાના ભાઈની ધરપકડ કરવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે।